નમસ્કાર મિત્રો વામજા એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આ વિડીયોથી આપણે શરૂઆત કરીએ ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર છે 13મું આંકડા શાસ્ત્ર જેમના સ્વાધ્યાય 13.1 ની અને એમાંય પર્ટિક્યુલર આ વિડીયોની અંદર આપણે તેમનો ક્વેશ્ચન નંબર પહેલો જોશું। જો પહેલો ક્વેશ્ચન તમે વ્યવસ્થિત સમજી લીધો ને એટલે આખું સ્વાધ્યાય 13.1 તમને વ્યવસ્થિત રીતના આવડી જશે, પરંતુ પહેલા ક્વેશ્ચનની અંદર બધી જ વસ્તુ બારીકીથી આપણે સમજવાની છે અને તમામ વસ્તુ ડિટેલમાં સમજવાની છે। વિડીયોને છેલ્લે સુધી જોશો તો તમામ વસ્તુ વ્યવસ્થિત તમને સમજાઈ જશે, બરોબર? તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 13.1 ની અને એમાં જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1। સૌથી પહેલા આપણે થિયરીમાં ભણ્યા હતા, આગળનો આની પહેલાનો લેક્ચર હતો થિયરીનો, તેમાં આપણે મધ્યકના સૂત્ર અલગ અલગ જોયા હતા। મધ્યક એટલે મીન, જેમને x બાર વડે ડિનોમિનેટ કરવામાં આવે છે, તો તેના અલગ અલગ 3 સૂત્ર આપણે જોયા હતા। તો આ ત્રણેય સૂત્રમાંથી કયા સૂત્રનો યુઝ કયા દાખલામાં થાય તે કેવી રીતે ખબર પડે? તો સૌથી પહેલા એક વસ્તુ ધ્યાન રાખો, 99% દાખલા છે એ પદ વિચલનની રીતથી થશે, બરોબર? માત્ર એક જ દાખલો એવો છે કે જે ધારેલા મધ્યકની રીતે થશે। તો સર આ સીધી રીતનું શું કામ? તો કે સીધી રીતની મદદથી પણ એક દાખલો થાય છે, પરંતુ જે દાખલો સીધી રીતની મદદથી થાય તે પદ વિચલનની રીતથી પણ થવાનો છે। તો આપણે પદ વિચલનની રીત તેની જગ્યાએ કરી લેશું, કારણ કે એક જ રીત આપણે પહેલેથી છેલ્લે સુધી યુઝ કરવાની રહી એટલા માટે। જો સીધી રીતનો યુઝ ત્યારે થાય કે જ્યારે આંકડાઓ નાના નાના હોય, જેમ કે આપણે ક્વેશ્ચન નંબર 1 છે, તો આમાં તમે આંકડાઓ જોશો તો 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 14, અને ત્યારબાદ અહીંયા આંકડાઓ જોવો તો 1, 2, 1, 5, 6, 2, 3, ખૂબ નાના નાના આંકડાઓ છે। તો આ નાના આંકડા છે, તો આ દાખલામાં તમે સીધી રીતનો ઉપયોગ પણ કરી શકો છો, બહુ સહેલું પડે તે, બરોબર? આપણે MCQ ની પ્રેક્ટિસ કરશું ત્યારે તમને સીધી રીતનો યુઝ કરતા પણ શીખવીશ। ત્યારબાદ પદ વિચલનની રીતનો યુઝ ક્યારે થાય? તો કે જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય। વર્ગ લંબાઈ કોને કહેવાય? તો કે જોવો, આ ઉપરની બાજુ જે આવી રીતની બાજુ હોય આને વર્ગો કહેવાય, અને આ જે લાઈન છે તેને આવૃત્તિ કહેવાય। વર્ગો કોને કહેવાય? તો કે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 14, બરોબર? આને વર્ગો કહેવાય। હવે જોવો જોઈએ, 0 થી 2, એમાં 0 થી લઈને 2 સુધી કેટલો ડિફરન્સ છે? તો આ મોટામાંથી નાનું બાદ કરો, 2 માંથી 0 બાદ કરીએ તો કેટલો આવ્યો જવાબ? 2। હવે 2 થી 4 માં તમે જોવો જોઈએ તો 4 - 2, મોટામાંથી નાનું બાદ કરીએ તો જવાબ આવે છે 2, બરોબર? હવે ત્યારબાદ હવે આ જોવો જોઈએ 6 ને 4, તો કે 6 - 4 કરશો તો જવાબ આવશે 2। એવી રીતના તમામની અંદર વર્ગ લંબાઈ છે ને તે વર્ગ લંબાઈ 2, 2, 2 છે। બધા જ ની અંદર 2, 2 ના ગાળાઓ છે, એટલે કે વર્ગ લંબાઈ 2 છે। જ્યારે આવી રીતના વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે આપણે પદ વિચલનની રીતનો યુઝ કરવાનો, અને આ વર્ગ લંબાઈ આડા સવરી હોય ત્યારે આપણે ધારેલા મધ્યકની રીતનો યુઝ કરવાનો। મોસ્ટ ઓફ દાખલામાં વર્ગ લંબાઈ સરખી જશે, માત્ર એક દાખલામાં જ વર્ગ લંબાઈ સરખી નથી, એટલે બધા જ દાખલામાં, એટલે કે મોસ્ટ ઓફ દાખલામાં આપણે આ સૂત્રનો યુઝ કરીશું। સૂત્ર એકવાર તાજું કરી લ્યો, x બાર બરાબર a વધતા સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h, આ આપણું સૂત્ર છે। તો આ સૂત્રને આપણે લખી લેશું અને ત્યારબાદ આપણે આ સૂત્રની હેલ્પથી દાખલાઓ ગણવાનું ચાલુ કરી દઈએ, બરોબર? તો ચાલો, તમે તૈયાર છો? તો જુઓ, પહેલો દાખલો, પહેલી રકમ તમે આની અંદર જુઓ તો વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે, પર્યાવરણ જાગૃતિનો એક કાર્યક્રમ છે અને તેના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે, એટલે કે એક સર્વેક્ષણ કર્યું છે, બરોબર? અને તેમાં તેમણે એક વિસ્તારમાં 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશેની માહિતી એકઠી કરી છે। એક સર્વે કર્યો છે જેની અંદર 20 ઘરોને સિલેક્ટ કરેલા, અને એ 20 ઘરોને અંદર કેટલા છોડ છે તેના માટેની માહિતી એકઠી કરી છે। ઓકે, હવે ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધવાનો છે આપણે। હવે જોજો, કોઈ પણ દાખલો હશે ને તો આટલી રકમ તમે નહીં વાંચો ને તોય હાલશે, ખાલી કોષ્ટક જોઈ લેશો ને એટલે આપણું કામ થઈ જશે, બરોબર? હવે આમાં એક વસ્તુ લખેલી છે કે મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો, શા માટે? તો આપણે લખશું કે મધ્યક શોધવા માટે આપણે
સીધી રીત કરતા હોય તો સીધી રીતનો, પદ વિચલનની રીત કરતા હોય તો પદ વિચલનની રીતનો આપણે યુઝ કરીશું. બરોબર, એવી રીતના ખાલી લખી દેવાનું. હવે જોજો, છોડની સંખ્યા આને કહેવાય આવૃત્તિ, ઘરોની સંખ્યા આને કહેવાય વર્ગો. તો અહીંયા મેં કોષ્ટક બનાવ્યું છે. જુઓ કોષ્ટક જોજો ખાસ, આ છે છોડની સંખ્યા જે છે વર્ગ, ઘરોની સંખ્યા આ છે આવૃત્તિ. આવૃત્તિને ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહેવાય ને ફ્રીક્વન્સીનો FI તરીકે ડિનોમિનેટ કરવામાં આવે છે. જોજો આ શું છે તો કે આ વર્ગો છે, આ શું છે તો કે આવૃત્તિ છે. વર્ગો એટલે શું તો કે અહીંયાથી અહીંયા સુધી આને કહેવાય વર્ગો. બરોબર, તો આ વર્ગ અને આવૃત્તિ, એ જ પ્રમાણે મેં અહીંયા વર્ગ અને આવૃત્તિ લખી લીધા છે. તમે આ રીતનો કોષ્ટક બનાવી લ્યો એટલે આખો દાખલો કરવો તમારે સહેલો થઈ જાય. હવે આ બધી વસ્તુ અત્યારે તમે ભૂલી જાઓ. હવે જોજો એક વસ્તુ તો કે આટલી વસ્તુ આપણી પાસે છે. હવે આપણે સૂત્ર ઉપર ધ્યાન દઈએ. આપણું સૂત્ર શું છે? એ વત્તા સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા H. આ આપણું સૂત્ર છે. તો એ સૂત્રને હું પહેલા તો લખી લઉં છું. x બાર મધ્યક એટલે થાય ખબર છે આપણને, x બાર એનું સૂત્ર શું છે? એ વત્તા સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા H. આ આપણું શું છે? સૂત્ર છે. હવે બીજી વસ્તુ, આ સૂત્ર છે એ ખબર છે. હવે આની અંદર એક વસ્તુ છે, જેમ કે આ UI છે તો UI બરાબર XI માઇનસ એના છેદમાં H. આ આપણો UI થાય છે. બરોબર, તો અહીંયા હું લખી લઉં છું કે UI બરાબર, જો અહીંયા કોષ્ટકમાં જો એક UI ની જરૂર પડશે એટલે અહીંયા લખેલો છે. હવે તમે એક વસ્તુ જુઓ, આપણે આ મધ્યક શોધવા માટે કઈ વસ્તુઓનું જરૂર પડશે તો કે જુઓ, એક તો એની જરૂર પડશે. એને કહેવાય ધારેલો મધ્યક અથવા તો ધારેલી વસ્તુ. બરોબર, કોઈ પણ એક વસ્તુ જે ધારશું તેને કહી દેશું એ. ડન છે. H એટલે વર્ગ લંબાઈ થશે. શું થશે? વર્ગ લંબાઈ. તો આ દાખલાનો H મારે શોધવો છે. તો આ આપણે વર્ગો છે એની લંબાઈ મેં તમને શીખવું તો મોટામાંથી નાનું બાદ કરવામાં કોઈ પણ વસ્તુ બાદ કરી દેશું. બરોબર, આમાંથી મોટામાંથી નાનું ખાલી બાદ કરવાનું. બાદ કરી દેશું એટલે આપણને ઓટોમેટિક H મળી જશે. ત્યારબાદ બીજી વસ્તુ, FI ની જરૂર પડે. FI નહીં, સિગ્મા FI. હવે આ સિગ્મા એટલે શું? સિગ્માનો અર્થ થાય સરવાળો. જો અહીંયા સિગ્મા FI છે, અહીંયા સિગ્મા FI UI છે, તો અહીંયા બધી સિગ્મા FI UI ની કિંમત આવશે, તેનો સરવાળો કરશો એટલે સિગ્મા FI UI મળશે. અહીંયા આપણી પાસે FI ની કિંમતો છે, તેનો સરવાળો કરી દે તો સિગ્મા FI ની કિંમત મળે. તો ચાલો સરવાળો કરી દઉં છું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. આનો સરવાળો કેટલો થયો? 20. હવે તમારે આમ સરવાળો ન કરવો હોય તો અહીંયા લખ્યું છે 20 ઘરોમાં, એટલે કે આનો સરવાળો કરશો તો 20 જ થશે. તો અહીંયા આપણે લખી દઈએ સિગ્મા FI બરાબર કેટલા છે? 20. તો અહીંયા આપણને સિગ્મા FI ની કિંમત મળી ગઈ છે. કેટલી મળી છે? 20. તો એ અહીંયા હું લખી લઉં છું સિગ્મા FI બરાબર 20. જો પહેલો દાખલો છે ને એટલે જવું એકો એક વસ્તુ ડિટેલમાં કરાવું છું. નેક્સ્ટ દાખલાથી તો આપણે તરત જ તમે જાતે કરતા થઈ જશો કે ભાઈ સિગ્મા FI તો કે 20, ચાલો આ તો કે આવી રીતના, એટલે એમને તમને ખ્યાલ આવી જશે. હવે બીજી વસ્તુ છે કે અહીંયા આપણે આ UI છે. બરોબર, તો એ UI શોધવા માટે આપણે XI માઇનસ એના છેદમાં H આટલી વસ્તુ કરીએ ત્યારે UI મળે. UI મળ્યા બાદ આપણે આ FI અને UI નો ગુણાકાર કરવાનો. આ ગુણાકાર થઈ જાય એના પછી આ FI UI ની તમામ કિંમતોનો સરવાળો કરો એટલે આપણને સિગ્મા FI UI મળે. તમને કેટલું કોમ્પ્લિકેટેડ લાગે છે, પરંતુ કોમ્પ્લિકેટેડ નથી. તમે જોજો છેલ્લે સુધી, હમણાં ફટોફટ થઈ જશે. હવે જોજો, મધ્ય કિંમત XI શોધવાની છે. મધ્ય કિંમતનો અર્થ એવો થાય કે આપણા જે આ વર્ગ છે એની વચ્ચેની કિંમત. બરોબર, 0 અને 2 ની વચ્ચે શું આવે? 1 આવે. બરોબર, 2 અને 4 ની વચ્ચે શું આવે? તો કે 2 3 4 એટલે વચ્ચે 3 આવે. ત્યારબાદ 4 અને 6 ની વચ્ચે શું આવે? 5 આવે. પરંતુ એમ તમે વિચારો, કોઈક મોટા આંકડા આપ્યા હોય તો શું કરો? તો મધ્ય કિંમત શોધવા માટેનું એક સહેલું સૂત્ર છે. આને કહેવાય અધઃ સીમા, આને કહેવાય ઉર્ધ્વ સીમા. અધઃ સીમા અને ઉર્ધ્વ સીમાનો બેયનો સરવાળો કરી અને ભાગ્યા 2 કરી નાખો. આ પહેલામાં જોવો 0 વત્તા 2 એટલે બેયનો સરવાળો કરીને ભાગ્યા 2 કરી નાખું તો 2 ના છેદમાં 2, 2 2 ઉડી જાય એટલે 1 જવાબ આવે. તો આની મધ્ય કિંમત આપણને મળી ગઈ 1. ડન. ચાલો બીજામાં એવું કરીએ. 4 વત્તા 2 કરો તો મોઢે થઈ જાય 6.
ભાંગ્યા 2 કરો, 3 2 6 થાય એટલે મધ્ય કિંમત થઈ ગઈ 3, એટલે આની મધ્ય કિંમત થઈ ગઈ 3. ત્યારબાદ આ જુઓ 6 વત્તા 4 કરો તો 10, 10 ભાંગ્યા 2 કરો તો કેટલા થાય 5, આવી રીતના. તો તમે કહેશો સર આ નાના છે એટલે આપણે જાતે મનમાં કરી લઈએ છીએ સરવાળો, પરંતુ મોટી રકમ આવે તો આ બધાયનું આવી રીતના કરવાનું, તો કે નહીં, આમાં આપણે એકનું શોધી ત્યારબાદ આપણી વર્ગ લંબાઈ કેટલી છે, તો કે આપણને ખબર છે વર્ગ લંબાઈ 2 2ની છે. વર્ગ લંબાઈ એટલે કે આ મોટામાંથી નાનું બાદ કરો, 2 માંથી 0 જાય તો 2, આમાં કરવું હોય તો આમાં કરો, 4 માંથી 2 જાય તો 2 છે વર્ગ લંબાઈ 2ની, તો કે હા. તો આ એક શોધી અને એમાંથી 2 2 2 ઉમેરતા જાઓ, 1 વત્તા 2 કરો તો 3, 3 વત્તા 2 કરો તો 5, 5માં 2 ઉમેરીએ તો 7, 7માં 2 ઉમેરીએ તો 9, 9માં 2 ઉમેરીએ તો 11, અને 11માં 2 ઉમેરો તો થઈ જાય 13. થઈ ગયું સહેલું, તો કે હા. હવે ઘણા લોકોને અઘરું લાગતું હોય એ છે યુઆઈ. શીખા પહેલા અઘરું લાગે, શીખા પછી કોઈને અઘરું નહીં લાગે, બરાબર કે સર આટલું યુઆઈ શોધવાનું એક એક. જોજો આમાં શું છે, પહેલા તો એક્સઆઈ. તો જુઓ આ યુઆઈ શોધવું છે તો સૌથી પહેલા આનું યુઆઈ શોધવું હોય તો આ એક્સઆઈ લખીએ આપણે, એક્સઆઈ માઇનસ એ એટલે કોઈ પણ એક વસ્તુ ધારવાની. તો જુઓ ધારવાનો કેમાંથી, આપણે આ એક્સઆઈની જે કિંમત શોધી ને આમાંથી કોઈ પણ એક આંકડો ધારી લેવાનો. તમે 1 ને ધારી શકો, 3 5 7 9 11 13, જેને તમારે ધારવું હોય તેને ધારવાનો. પણ દાખલો સહેલો કરવા માટેની એક ટ્રીક આપી દઉં તમને, કે આમાં વચ્ચેની સંખ્યા તમે ધારશો ને તો તમારો દાખલો ખૂબ સહેલો થઈ જશે. જેમ કે આમાં વચ્ચેની સંખ્યા છે 7, ઉપર 3 સંખ્યા છે, નીચે 3 સંખ્યા છે, એટલે વચ્ચેની સંખ્યા છે 7. તો 7ને હું અહીંયા ધારી લઉં છું એ, એટલે 7ની સામે લખી લઉં છું એ. જોજો 7 બરાબર શું લખી લઈશ, ત્યાં રાખજો, 7 બરાબર મેં લખી લીધું એ, કારણ કે 7ને આપણે ધારી લીધો છે. ડન, એટલી વસ્તુ ઓકે. હવે જોજો તો અહીંયા એ આપણને શું મળ્યો, એ બરાબર હું લખી લઉં છું 7, કારણ કે આપણે 7 છે તેને એ ધાર્યા છે. હવે એચ શું છે, એચ આપણે કહી દઈએ વર્ગ લંબાઈ છે આપણી. વર્ગ લંબાઈ જો આ જે 7 જેને એ ધાર્યા હોય ને એની સામેનું આપણે લખવાનું, 8માંથી 6 બાદ કરવાના, મોટામાંથી નાનું બાદ કરો તો શું આવશે 2, એટલે આપણો એચ છે 2, એ છે 7. હવે જો આ કરીએ, એક્સઆઈ શું છે, તો કે આ પહેલાનું આપણે શોધતા હોય તો અહીંયા એક્સઆઈની કિંમત લખો 1, માઇનસ છે એટલે માઇનસ, બધામાં એ સરખો રહેશે, એ ધાર્યો છે 7ને એટલે કે 7 ના છેદમાં એચ આપણો છે અહીંયા જોવો 2 એટલે 2. હવે 1માંથી તમે 7 બાદ કરો તો કેટલા થાય, -6 ના છેદમાં 2, 3 2 6 થાય, એટલે આપણે -3 જવાબ આવે. આનો શું આવે, અહીંયા -3 આવે. એવી રીતના આનું કરો, આનું કરો, આનું કરો, આનું કરો, આનું કરો, આનું કરો, લાંબા થઈ જાય ભાઈ, બહુ વાર લાગે. તો આની સહેલી ટ્રીક શું ખબર તમને, જ્યાં એ આપણે ધાર્યો હોય ને સૌથી પહેલા જ્યાં એ ધાર્યો છે ને ત્યાં બોક્સ કરી દો, આમ અલગ દેખાવું જોઈએ. ઓકે, હવે જો એ ધાર્યો છે ને એની સામેનો જવાબ હંમેશા 0 આવશે. શું આવશે, 0. એની નીચે ધન સંખ્યા લખવાની, એટલે કે 1 2 3 આ જ જવાબ આવે. તમારે ગણતરી કરવી કરી લ્યો, આપણે અહીંયા ગણતરી કરી હતી -3 જવાબ આવ્યો તો હમણાં ચેક કરી લેશું, બરોબર. ચાલો ઉપર એવી જ રીતના ઋણ સંખ્યા લખવાની, -1 -2 -3, ગણતરી કર્યા વગર આ જ જવાબ આવે, બરોબર. તમે જો ટ્રાય કરી લેશો આ ગણતરી ગમે એમાં કરો, આમાં કરો, આમાં કરો, આમાં કરો, આમાં કરો, ગમે એમાં કરો, જવાબ આ જ આવશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. ચેક કરવું હોય તો કરી લ્યો. સર આ તો તમે બહુ સહેલું કરી દીધું, હવે તો આમાં કઈ ગણતરી કરવાનું ટેન્શન જ નથી. કીધું તું ને સહેલું છે, બહુ સહેલું છે, ચિંતા ખાલી કરવાની નથી. છેલ્લે સુધી જોજો, બધી જ વસ્તુ સમજાઈ જશે. હવે શું કરવાનું, તો કે ચાલો આ તો થઈ ગયું. હવે અહીંયા જોતા જ ખ્યાલ આવી જાય, FI UI, આનો અર્થ થાય FI ગુણ્યા UI. તો જુઓ આ FIની લાઈન, આ UIની લાઈન, બેનો ગુણાકાર કરતા જાઓ. ખાસ કરીને સરવાળો બાદબાકી પ્લસ માઇનસની નિશાની જે આવે એ જોજો. 1 ગુણ્યા 3 3, આ વધતે ઓછે ઓછા, એટલે આનો ગુણાકાર થાય -3. આ બેનો ગુણાકાર જો 2 2 4, અહીંયા માઇનસ છે પ્લસ છે, વધતે ઓછે ઓછા એટલે -4. એવી જ રીતના 1 1 1 માઇનસ છે એટલે -1. એવી જ રીતના અહીંયા 0 સાથે કોઈનો ગુણાકાર કરો તો જવાબ 0 જ આવે. ત્યારબાદ 6 1 6, 2 2 4,
3 3 9 આવી રીતના આપણે કરી શકીએ. તો 6 4 9 આવ્યો તો 6 4 અને 9. હવે તમે ખાસ જોજો, આનો આપણે સરવાળો બાદબાકી કરવાનો છે. એ સરવાળો બાદબાકી કરશું એટલે સિગ્મા મળશે. તો અહીં કેવી રીતના કરવાનો? તો જો આ માઇનસની નિશાનીઓનો અલગ સરવાળો કરવાનો, આ ધન સંખ્યાઓનો અલગ સરવાળો કરવાનો. તો આ ઋણ સંખ્યાનો હું સરવાળો કરું સૌથી પહેલા, ત્યારબાદ આપણે ધન સંખ્યાનો સરવાળો કરશું. તો આનો સરવાળો કરીએ તો 4 5 6 7 અને 8 અને માઇનસ છે આગળ બધામાં, એટલે આનો સરવાળો આવ્યો -8. ડન છે. ત્યારબાદ આ સંખ્યાઓનો સરવાળો કરું તો જોજો 6 ને 4 10 વત્તા 9 19 થશે. તો આનો સરવાળો આવ્યો 19. બરોબર. આનો શું આવ્યો? -8. તો એને હું અંદર જ ની બાજુ જ લખી લઉં છું વ્યવસ્થિત રીતે -8. ચાલો, -8. ડન. ઓકે. હવે આ બેનું આપણે કરી લેવાનું, 8નું અને 19નું. તો 19 અને એમાંથી 8 બાદ કરી દો, માઇનસ છે એટલે 9માંથી 8 જાય તો 1 અને આ 1 એમને શું આવ્યો? 11 આવ્યો. તો આપણને મળી ગયો સિગ્મા FI/UI 11. તો અહીંયા હું લખી લઈશ કે સિગ્મા FI/UI મળી ગયો છે 11. તો જો આ કોષ્ટક આપણું થઈ ગયું એટલે આખો દાખલો આપણી મુઠ્ઠીમાં. એટલે કે હવે દાખલામાં બહુ કાંઈ ભૂલ પડે નહીં. ખાલી ગણતરી છે, ગણતરીમાં હવે આપણે ધ્યાન રાખવાનું થાય. બરોબર. ચાલો હવે આ જે કિંમતો શોધી છે તે સ્ટેપ બાય સ્ટેપ કિંમતો મૂકીએ. સૌથી પહેલા જોજો, બરાબર અહીંયા છે એ. તો એની કિંમત આપણી પાસે છે 7. એ એટલે કે આપણે ધારેલી સંખ્યા છે એટલે 7 વધતા. હવે છે સિગ્મા FI/UI. તો અહીંયા આપણું આ સિગ્મા FI/UI છે કેટલું છે? 11. તો સિગ્મા FI/UR ને કહી દઈએ આપણે 11 એટલે 11. એના છેદમાં છે સિગ્મા FI. તો સિગ્મા FI ની સંખ્યા જોવો જોઈએ તો કે આ રહ્યું સિગ્મા FI 20 છે. તો સિગ્મા FI એટલે કે છેદમાં 20 ગુણ્યા H. H છે વર્ગ લંબાઈ, H એટલે છે આપણી 2. એટલે ચાલો અહીંયા લખી દઉં છું 2. હવે આનું સાદું રૂપ દેવામાં એક વસ્તુ બધા જ વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાનમાં લેવાની કે માની લ્યો કે આવી રીતનું કોઈ રકમ હોત, બરોબર, 7 વત્તા 11 છેદમાં 21 ગુણ્યા 2. તો મોટા ભાગના અહીંયા ત્યાં 7 તેરી 21 ઉડાડી દેત. બરોબર. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, વચ્ચે સરવાળાની નિશાની હોય ને તો આ અંશ અને છેદ કોઈ દિવસ ઉડે નહીં. ઉડે ક્યારે? જ્યારે ગુણાકારની નિશાની હોય ત્યારે. એટલે આ અને આ સંખ્યા કોઈ દિવસ ઉડશે નહીં, કારણ કે વચ્ચે સરવાળાની નિશાની છે. જ્યારે અહીંયા ગુણાકારની નિશાની છે, જે ઉડતું હોય અહીંયાથી તમે આમ ઉડાડી શકો છો. બરોબર. તો ચાલો આમાં આપણે છેદ ઉડે તો કે હા, અહીંયા છે 10 2 20 એટલે 10 2 20, 2 2 ઉડાડી દીધા. તો શું વધ્યું? જોજો શું વધ્યું? તો કે 7 વત્તા 11 છેદમાં 10. આટલી વસ્તુ આપણી પાસે વધી. હવે છેદમાં 10 હોય ને એની વસ્તુ તમને શીખવાડું છું, ખાસ ધ્યાન રાખજો. જ્યારે છેદમાં 10 હોય, 100 હોય, 1000 હોય, 10,000 હોય, લાખ હોય, બરોબર, આવી કોઈ સંખ્યા હોય, એટલે કે આગળ એકડો હોય ને પાછળ 0 હોય, પછી ગમે તેટલા 0 હોય, તો આ પ્રમાણે તેમનું સોલ્યુશન થશે. ઉપર શું છે? 11. તો કે 11. હવે આમાં અત્યારે પોઈન્ટ હોય, અહીંયા સંખ્યા પૂરી થાય પછી પોઈન્ટ હોય. હવે નીચેના 0 ગણવાના. અહીંયા 0 કેટલા છે? 1. એટલે આ પોઈન્ટને એક સ્ટેપ આપણે આગળ કરવાનું, એટલે 1.1 આનો જવાબ થઈ જશે. હવે માની લ્યો આવી રીતના હોય તો 11 છેદમાં 100. તો સૌથી પહેલા 11 લખ્યા, પોઈન્ટ અહીંયા છે, છેદમાં 2 0 છે તો 2 સ્ટેપ પોઈન્ટને આગળ હટાડીશ, 1 અને 2 એટલે અહીંયા પોઈન્ટ આવી જાય તો આગળ 0 મૂકી દેવાનો આપણે. હવે માની લ્યો 3 હોય તો 11 લખવાના, પોઈન્ટ અહીંયા કરવાનો, 3 સંખ્યા આગળ હટાડવાની. આ એક સંખ્યા, આ બીજી સંખ્યા, ત્રીજી નથી તો 0 લખી દઉં છું. બરોબર. અને અહીંયા પોઈન્ટ આવી જાય એટલે 0.011 આ રીતનું થાય. બરોબર. બહુ સહેલું છે. તો અહીંયા 11 છે, એક પોઈન્ટ છે એટલે આમાં એક સ્ટેપ પોઈન્ટ આગળ ખસશે એટલે 1.1 થશે. હવે પોઈન્ટવાળા સરવાળા શીખવાના છે, કારણ કે અહીંયા હવે સરવાળો આવ્યો. તો જોજો સરવાળા કેવી રીતના થાય. આ 7 છે ને, આનો અર્થ એવો થાય 7.0. આ ચેપ્ટરમાં સૌથી કોઈ મારી દ્રષ્ટિએ અગત્યની વસ્તુ હોય તો એ છે રફકામ હું જે કરું તે.
કારણ કે એમાંથી જ તમને ગણતરીઓ આવડશે, બરોબર? એટલે ખાસ તમે તમારી નોટ બનાવો, તેમાં રફ કામ પણ કરજો. હવે આ 7 છે એને હું આવી રીતના લખું, જુઓ 7.0. દરેક સંખ્યામાં પોઈન્ટ હોય, પણ અહીંયા આપણને પોઈન્ટ ન દેખાતો હોય તો પોઈન્ટ પછી હોય 0, બરોબર? અને પ્લસ 1.1 એટલે કરું +1.1. હવે સરવાળો કરો, પોઈન્ટની નીચે પોઈન્ટ રાખી દેવાનો. તો ચાલો પોઈન્ટની નીચે પોઈન્ટ, 0 + 1 કરો તો 1, 7 + 1 કરો તો થઈ જાય 8. તો આનો સરવાળો આવ્યો 8.1. તો આનો સરવાળો હું લખી લઉં છું, ચાલો, બરાબર 8.1. તો આ 8.1 આવ્યો ને, એ આપણો x બાર છે. x બાર એટલે શું છે? મધ્યક આપણો આવ્યો છે. તો અહીંયા આપણો આ દાખલો થઈ જાય પૂરો. પણ અહીંયા આપણે લખી નાખવાનું છે કે આપણને રકમમાં આવી રીતના કીધું છે કે ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો. તો આપણે લાઈન લખવાની છે, એટલે કે ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક કેટલો આવ્યો? 8.1 છે. તો ચાલો એ લાઈન હું અહીંયા લખી લઉં છું, તમારે ધ્યાને લઈ લેવાની, બરોબર? ચાલો, ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક 8.1 છે. 8.1 છે. 1.8 ભૂલથી બોલાઈ ગયું હોય તો સોરી, 8.1 છે. મને નથી ખબર પાકું શું બોલાઈ ગયું છે, લખ્યું તો સાચું જ છે, 8.1 છે. તો અહીંયા આપણો આ સરસ મજાનો પહેલો દાખલો થઈ ગયો પૂરો. જો પહેલો દાખલો શીખતા આપણને 20 મિનિટ જેવો સમય અંદાજિત લાગ્યો, પણ આ જ રીતના બીજા દાખલા કરવા માટે આપણે 5 થી 6 મિનિટનો સમય લાગશે, બરોબર? આ તો સહેલામાં સહેલો દાખલો છે તો 20 મિનિટનો સમય લાગ્યો. શું કામ? તો કે પહેલી વખત આપણે સમજતા હતા. જો આ દાખલો તમે વ્યવસ્થિત સમજી લીધો છે તો આના પછીનું આખું સ્વાધ્યાય 13.1 તમને વ્યવસ્થિત રીતના આવડી જશે. હવે આપણા વિડીયોઝની તમે ક્વોલિટી જોવો, ખૂબ સારી ક્વોલિટી છે, બરોબર? તો ચોક્કસથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યારબાદ બીજી વસ્તુ કે આપણે ઘણા વિડીયોઝની PDF ફાઇલ પ્રોવાઈડ કરાવીએ છીએ વિદ્યાર્થીઓને. તો ખાસ તમારે PDF ફાઇલો જોતી હોય તથા બીજા વિડીયોઝની લિંક જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં વામજા એજ્યુકેશન એપ્લિકેશનની લિંક છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો. એમની અંદર આ ફ્રી કોર્સિસ નામનો સેક્શન છે, તેને જરૂરથી ચેકઆઉટ કરો. તેમાં તમને તમામ વિડીયોઝ મળી જશે, સાથે સાથે જેની PDF ફાઇલ અવેલેબલ હોય તે પણ મળી જશે. ત્યારબાદ બીજી વસ્તુ, સ્ટડી મટીરિયલમાં તમે ટેક્સ્ટબુક વગેરે ડાઉનલોડ કરી શકો, જોઈ શકો. પેપરના ઓપ્શનમાં પાછલા વર્ષના પેપર જોઈ શકશો. લિંકના ઓપ્શનમાં આપણું 10મા ધોરણનું ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપ, તેમાં તમે જોઈન્ટ ન થયા હોય તો લિંકના ઓપ્શનમાં જઈ ત્યાં તમને તે ગ્રુપની લિંક મળી જશે, તેમાંથી તમે ચોક્કસથી જોઈન્ટ થઈ જાઓ. અને ખાસ વસ્તુ, જો તમારે તમારા ધોરણનો કોર્સ નજીવી કિંમતમાં ખરીદવો છે તો ચોક્કસથી અહીંયા કોર્સ નામનું એક ઓપ્શન હશે, જે અહીંયા છે એ આ બાજુ અત્યારે છે. તો કોર્સ નામના ઓપ્શનમાં ચોક્કસથી તમે ચેકઆઉટ કરો. જો તેમની અંદર પર્ટિક્યુલર તમારે એક વિષયનો કોર્સ ખરીદવો હોય તો અવેલેબલ છે, અને આખી કોમ્બો બેચ ખરીદવી છે જેની અંદર 6 વિષય છે: ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સમાજ, ઇંગ્લિશ પાઠ્ય પુસ્તક અને સંસ્કૃત, બરોબર? આ 6 વિષય છે. 6 વિષયને ભેગો એક સાથે ખરીદવો છે તો પણ તમે આ બેચ ઓપ્શનમાંથી ખરીદી શકો છો. એમાંય પાછું આપણે ઓપ્શન રાખેલા છે કે તમે 3 મહિના, 6 મહિના, 12 મહિનાનો ખરીદી શકો છો. હવે આપણે 6 મહિના એક્ઝામના બાકી હોય તો તમે 6 મહિનાનો ખરીદો. ટ્રાય કરવા માટે તમારે લેવો છે તો 1 મહિનાનો ખરીદો. અને આખા વર્ષનો જોતો છે, આખું વર્ષ ભણવું છે તો વર્ષ દિવસનો પણ કોર્સ તમે ખરીદી શકો છો. તમારે જેટલું ભણવું છે તેટલા જ તમારે પૈસા ચૂકવવાના છે, અને બહુ નજીવી કિંમતે કોર્સ છે, તમે જરૂરથી એકવાર જોવો, બરોબર? તો આ છે મિત્રો આપણો આજનો વિડીયો. આશા રાખું છું કે તમને એકદમ વ્યવસ્થિત રીતના આ દાખલો સમજાઈ ગયો છે. આ જ રીતના બધા જ દાખલા બધા જ ચેપ્ટરના હું વ્યવસ્થિત રીતના સમજાવી દઈશ. ધન્યવાદ.